ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાયા છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાયા છે. શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો. તેથી રામનવમીનું મહાત્મય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામનવમી એટલે ભગવાન શ્રી રામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. આ રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાસકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રી રામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન કીર્તન, રામચરિતમાનસ, રામાયણનું વાંચન, રામ પંચાયતન, રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી નું અર્ચન પૂજન, ધૂપ દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના દિવસે ભક્તિભાવથી કરે છે. રામ નામ અદ્ભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. જેમ રામને બદલે મરા મરા બોલનારો વાલિયો લૂંટારો, મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકી બની ગયો. સપ્તર્ષિઓએ આ રત્નાકર એટલે કે વાલિયા લૂંટારાને રામ નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર. તેના હૃદયમાં રામ નામની લગ્ની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી મરા મરાનો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીકી કહે છે, તેથી તેનું નામ વાલ્મીકી પડ્યું. રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો. તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો. તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો. રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું. ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મય અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે. માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રી રામ નામની કૃપા માટે પ્રાર્થના કરો. આ પરમ પવિત્ર દિવસે જે 24 કલાક પરમાત્મા સમીપે રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામનવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રી રામને લોકવિશ્રામા કહે છે, કારણ કે રામ એ સંસારનો વિશ્રામ છે. જીવ માત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રી રામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે, ક્ષત્રિયને રાજનીતિ પ્રાપ્ત થાય છે અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શૂદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. આ વ્રત કરનાર પુત્ર પૌત્ર અને સંબંધી વર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રી રામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગ દ્વેષ રહિત હોય છે. રામ નામમાં આ મંત્રનો મહિમા અવર્ણનીય છે. ધ્રુવજીએ ઓમ નમો વાસુદેવાય મંત્રનો જાપ કર્યો હતો ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલા પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઈએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઈએ. વાલ્મીકી રામ રામ જપતા મરા મરા જપવા લાગ્યા તો પણ મંત્ર સિદ્ધ થઈ ગયો એ દલીલ વ્રતધારી માટે અસ્થાને છે. વાલ્મીકીનું મરા મરા એ માનસી જપની પરાકાષ્ઠાનું હતું.
તેમને તો રામનું સર્વવ્યાપી સ્વરૂપ પ્રત્યક્ષ થયું હતું, સાક્ષાત્કાર થયો હતો. ભક્તિ તે વ્રત કે મહાન પુરુષાર્થનું પ્રતીક છે. અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામ નામ અને રામકથા સૌને ફળ દેનારી છે. તે સુંદર સરોવર સમી છે, જેમાં રામ જન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે. તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી. એ માટે રામ નામ અનિવાર્ય છે. રામ શબ્દમાં ર, અ, મ આ 3 અક્ષરો છે. ર એ અગ્નિનું બીજ છે. તે શુભ અશુભ કર્મને બાળી નાખે છે. અ એ સૂર્યનું બીજ છે. તે મોહ અંધકારનો ત્યાગ કરે છે, નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. મ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આદિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે, સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. રકાર એ બ્રહ્મમય છે, અકાર એ વિષ્ણુમય છે અને મકાર શિવમય છે. આ રીતે રામ નામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. રામ નામ એ ઓમકાર સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે. તુલસીદાસજીએ તાકતને ડાંગર જેવા કહ્યા છે અને ભક્તિને વર્ષા ઋતુની ઉપાસના આપી છે. નામી કરતાં નામનો મહિમા વિશેષ છે. જો શરીરની અંતર બાહ્ય બુદ્ધિ જોઈતી હોય તો જીભે રામનું નામ લેવું જોઈએ. રામ નામ એ તો મણિદીપક છે. જીભના ઉંબરા પર એ દીપકને સ્થિર કરશો તો તમારા ઘરમાં અને જીવનમાં અજવાળું પથરાઈ જશે, પ્રકાશ ઝળહળી ઉઠશે. વ્રતધારીને પ્રભુના નામમાં તેનું નિર્ગુણ અને સગુણ બંને સ્વરૂપ દેખાય છે. આ રામ નામ સગુણ નિર્ગુણ વચ્ચે સાક્ષીરૂપ છે. રામ નામ નદી ઉપરના સેતુ સમાન છે. તે ભવસાગર તરાવવાનું અમોઘ શસ્ત્ર છે. દશરથ રાજાએ પુત્રશ્રેષ્ઠી યજ્ઞ કર્યો હતો. દશરથને પાયસનું દાન આપ્યું. આ ખીરનો પ્રસાદ રાણીઓને આપવાથી તેમને પુત્રો થશે, તેમ શૃંગ ઋષિએ તેમને કહ્યું હતું. પ્રસાદનો અર્ધ ભાગ કૌશલ્યાને આપ્યો. બાકીના અર્ધ ભાગના 2 ભાગ કર્યા ને એક કૈકેયીને આપ્યો. ત્યારબાદ બાકી રહેલા 2 ભાગ કરી કૌશલ્યા અને કૈકેયી દ્વારા સુમિત્રાજીને અપાવ્યા. ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાની ઉદરે રામચંદ્રનો જન્મ થયો. કૈકેયીએ ભરતને અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. યોગીઓ જ્યાં રમે છે અને સર્વને રમાડે છે, તે રામ નામ લેવાથી ભયંકર અશાંતિ દૂર થાય છે. જીવનમાં જ્યારે રામ બોલાય છે ત્યારે જ કામ આવે છે. આખો દિવસ રામનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય તો એવા નામ જપથી ઝાઝો ફાયદો થતો નથી. નામ જપની સાથે એકાગ્રતા પણ જોઈએ. આપણે કામકાજ કરવું, પણ રામકાજ ભૂલવું નહીં. રામ નામ સ્મરણનો મહિમા જ અનોખો છે. ઈશ્વરની ઉપાસના 2 પ્રકારે થાય છે, સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના. સગુણ એટલે સાકાર અને નિર્ગુણ એટલે નિરાકાર. જેમ બધી નદીઓ સાગર તરફ જાય છે, તેમ બધી સાધના કે વ્રત ઉપાસના અંતે તો ઈશ્વર તરફ જ જાય છે. આ કળિયુગમાં નામ સ્મરણનો મહિમા વિશેષ છે. રામ નામ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે. શ્રી રામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેમના નામથી તો કેટલાયની કુબુદ્ધિરૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમના નામે તો કેટલાયના અહંકારરૂપી ધનુષ્યનો નાશ કર્યો. રામ નામ જીભ પર રાખો તો હૃદયમાં અને બહાર બધે પ્રકાશનો તેજપુંજ ઝળહળી ઉઠશે. રામ શબ્દ કેટલો સરળ છે, એટલો જ એમનો જીવન વ્યવહાર પણ સરળ અને સહજ છે. રામ કૌશલ્યાપુત્ર અને દશરથ નંદન છે, પણ
સર્વને તે સરખો આનંદ આપે છે. રામ નામ નિષ્કામ ભાવ જેવું છે. કોઈએ કહ્યું છે, માંગવાનું કહે છે તો માંગી રહ્યો છું. ઓ પ્રભુ, દઈ દે મન એવું કે માંગે એ કશુંય નહીં. રામ નામ તો પતિતોનું ઉદ્ધારક છે. એ જ રોગહારક છે. તે જ ભાવતારક છે. આમ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને હરવાની શક્તિ રામ નામ સ્મરણમાં છે. ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શ્રી રામ રૂપે પ્રગટ થયું. એટલે આ પરમ પવિત્ર દિવસ રામનવમી તરીકે ઉજવાય છે. શ્રી રામચંદ્રજી દશાનન રાવણનો સંહાર કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે, અસુરોનો ધ્વંસ કરવા માટે અને સંત મહાત્માઓના રક્ષણાર્થે આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામ્યા છે. વ્રતધારીએ 4 પ્રહર સુધી શ્રી રામનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરી ભજન, કીર્તન, વાજિંત્ર સહિત કરવા જોઈએ. બીજે દિવસે બ્રાહ્મણોને શક્તિ અનુસાર દાન આપવું જોઈએ અને પછી પારણું કરવું જોઈએ. આ રામનવમી વ્રત અતિ કલ્યાણકારી, હિતકારી અને પ્રતિકારી અને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ માટે અમોઘ સાધન છે. ભગવાન શ્રી રામનો અવતાર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં આજે જ્યાં અયોધ્યા છે ત્યાં સરયૂ નદીના કિનારે પ્રાચીન અયોધ્યાપુરી હતી. તે અયોધ્યાપુરી આજની અયોધ્યાજીથી ઘણી મોટી હતી, કારણ કે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓની તે પ્રાચીન રાજધાની હતી. તે વખતે મહારાજા અજના પુત્ર ચક્રવર્તી મહારાજા દશરથજી અયોધ્યાના રાજા હતા. મહારાજા દશરથજીને 3 રાણીઓ હતી. સૌથી મોટી મહારાણી કૌશલ્યાજી, બીજી મહારાણી સુમિત્રાજી અને સૌથી નાની મહારાણી કૈકેયીજી હતા. મહારાજ દશરથજી લગભગ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમને કોઈ પણ પુત્ર ન હતો. એક દિવસ મહારાજાએ પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં જઈને ગુરુદેવ પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. યજ્ઞ અને ભગવાનની પૂજામાં એટલી શક્તિ છે કે તેને કોઈ વિચારી જ નથી શકતા. યજ્ઞની વિધિ અને મંત્રો બરાબર જાણીને કરાવનાર ઘણી મુશ્કેલીથી મરે છે. જ્યાં સુધી કોઈ પણ કાર્ય સાચી વિધિપૂર્વક ન થાય ત્યાં સુધી તેનું ફળ કેવી રીતે મળી શકે? મહર્ષિ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા. શૃંગી ઋષિએ આવીને મહારાજ દશરથજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. જ્યારે વિધિપૂર્વક યજ્ઞ પૂરો થયો, પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી ચમકતા અગ્નિદેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા. અગ્નિદેવે મહારાજાને એક વાટકામાં ખીર આપીને કહ્યું, મહારાજા, આ ખીર રાણીઓને વહેંચી આપો, એનાથી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે. પછી ખીર આપીને અગ્નિદેવ યજ્ઞવેદીમાં અદૃશ્ય થઈ ગયા. મહારાજા દશરથજીએ ખીરનો અડધો ભાગ મોટી મહારાણી કૌશલ્યાજીને આપ્યો. હવે ચોથા ભાગની જે ખીર વધી તેના 2 ભાગ કરીને એક કૌશલ્યાજી તથા બીજા કૈકેયીજીને આપીને સુમિત્રાજીને આપવાનું કહ્યું. કૌશલ્યાજી તથા કૈકેયીજીએ તે ભાગ સુમિત્રાજીને આપ્યા. આ રીતે સુમિત્રાજીને પણ ચોથા ભાગની ખીર 2 ભાગમાં વહેંચીને પ્રાપ્ત થઈ. ભગવાન કોઈના ગર્ભ દ્વારા જન્મ લેતા નથી, પરંતુ એવી લીલા કરે છે કે જાણે બાળકે જન્મ લીધો છે. આથી લોકો ભ્રમમાં પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે. મહારાજા દશરથજીની 3 રાણીઓને એવું લાગવા લાગ્યું કે જાણે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે. ચૈત્ર સુદ નવમીના રોજ આજે પણ રામનવમી ઉજવવામાં આવે છે. કારણ કે ચૈત્ર સુદ નવમીના રોજ આજે પણ રામનવમી ઉજવવામાં આવે છે. કારણ કે આ જ દિવસે બરાબર બપોરના સમયે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. માતા કૌશલ્યાજી સામે શંખ, ચક્ર અને ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ભગવાનનું શરીર પરમ સુંદર
મોરના કંઠ જેવા ચમકતા નીલ વર્ણી રંગનું હતું. તેઓએ પીતાંબર ધારણ કર્યું હતું. ખભા પર પીળા વીજળી જેવા રંગનો દુપટ્ટો હતો. માથા પર રત્નજડિત મુગટ ચમકી રહ્યો હતો. કાનમાં રત્નોના કુંડળ હતા. કમરમાં સોનાનો મણિજડિત કંદોર અને ચરણોમાં ઝાંઝર હતા. ભગવાનના શરીરના દિવ્ય પ્રકાશથી સંપૂર્ણ મહેલ ઝગમગી રહ્યો હતો. માતા કૌશલ્યાજી પોતાની સામે ચતુર્ભુજધારી સાક્ષાત ભગવાનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. ભગવાન બોલ્યા, "મા, પહેલાં તમે દેવમાતા અદિતિ હતા. હવે મહારાજા દશરથજી કશ્યપ ઋષિ હતા. આપ બંને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો અને પુત્રના રૂપે મેળવવાનું વરદાન માંગ્યું હતું. હવે એટલા માટે જ હું તમારો પુત્ર થઈ પ્રગટ થયો છું." માતા કૌશલ્યાજીએ પ્રાર્થના કરી, "ભગવાન, જો આપ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો તો આપનું આ ચતુર્ભુજ રૂપ છુપાવી દો અને બાળક બની જાઓ, જેથી મને આપને પુત્ર રૂપે મેળવવાનું સુખ મળે." માતાના આ કહેવાની સાથે જ વસ્ત્ર, આભૂષણ, શંખ, ચક્ર વગેરે તો અદૃશ્ય થઈ ગયા અને ભગવાન નાના બાળક બનીને માતાના ખોળામાં રમવા માંડ્યા. મહારાજા દશરથજીને પુત્ર જન્મના સમાચાર મળવાથી ઘણો જ આનંદ થયો. રાજમહેલ તેમજ આખા નગરમાં ઉત્સવની ધૂમ મચી ગઈ. બીજા દિવસે દશમના રોજ નાની રાણી કૈકેયીને પણ કૌશલ્યાજી જેવો નીલવર્ણી પુત્ર પ્રાપ્ત થયો અને પછી સુમિત્રાજીને ગૌરવર્ણા અતિ સુંદર 2 જોડિયા પુત્ર પ્રાપ્ત થયા. નામકરણના સમયે મહર્ષિ વશિષ્ઠજીએ માતા કૌશલ્યાના લલાનું નામ શ્રીરામ પાડ્યું. કૈકેયીજીના પુત્રનું નામ ભરત અને સુમિત્રાજીના મોટા પુત્રનું નામ લક્ષ્મણ તથા નાના પુત્રનું નામ શત્રુઘ્ન પાડ્યું હતું.